નમસ્કાર, જય માતાજી મિત્રો। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો જરૂરથી વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી અવનવી અપડેટ મળતી રહે। તો ચાલો આપણે આ વિડીયોને શરૂ કરીએ। નમસ્કાર, તો ચાલો આપણે જોઈએ કે ડોમિસાઇલ પ્રમાણપત્ર માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે તેની આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। અને ડોમિસાઇલ માટેનું અરજી ફોર્મ પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો પેલુંમાં ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડની નકલ, તમારે તમારું અરજદારે આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે। ત્યારબાદ છે છેલ્લા 10 વર્ષના રહેઠાણના પુરાવા, તમે જ્યાં અત્યારે હાલમાં ગુજરાત રાજ્યના રહેવાસી છો તો ગુજરાત રાજ્યમાં તમે છેલ્લા 10 વર્ષથી જ્યાં રહેલા છો ત્યાંનો તમારે રહેઠાણનો પુરાવો રજૂ કરવાનો રહેશે। ત્યારબાદ અરજદારે પોતાનું રેશન કાર્ડ રજૂ કરવાનું રહેશે, જેમાં અરજદારનું નામ હોવું ફરજિયાત છે, તો જ રેશન કાર્ડની કોપી માન્ય ગણાશે। ત્યારબાદ છે જન્મ અંગેનો પુરાવો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મ પ્રમાણપત્ર અસલમાં રજૂ કરવું। જે તમારા જન્મનો પુરાવો છે તે તમારે અસલી અને તેની નકલ બંને સાથે રાખવાની રહેશે। ધોરણ 1 થી 10ના અભ્યાસના પુરાવાઓ, ધોરણ તમે 1 થી 10માં જે સ્કૂલમાં ભણ્યા હોય તે બધી સ્કૂલના અભ્યાસના પુરાવાઓ જોશે, જેમ કે એનું રિઝલ્ટ જોશે। જો રિઝલ્ટ ન હોય તો ફર્સ્ટ એટેમ્પનું જે સર્ટિફિકેટ તમે આવે છે તો ધોરણ વાઇઝ તમે સ્કૂલેથી કઢાવી શકો છો, તે પણ તેમાં ચાલશે। ત્યારબાદ છે આવક અંગેનું પ્રમાણપત્ર, જે સરકાર દ્વારા જે ઓનલાઈન આવકનો દાખલો આપવામાં આવે છે, ફોટાવાળો આવકનો દાખલો, ગ્રામ પંચાયત અથવા મામલતદાર કચેરી દ્વારા જે દાખલો આપવામાં આવેલ છે તે દાખલો તમારે આમાં રજૂ કરવાનો રહેશે। અરજદારના વાલીએ કરવાનું થતું સોગંદનામું, તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે એક સોગંદનામું બનાવવું પડશે। તે સોગંદનામું તમારે કેવી રીતે બનાવવું, તો તમે કોઈ પણ વકીલને મળશો તો પણ તે તમને બનાવી આપશે, અથવા જો તમારે એનો ફોર્મો જોતો તો આપણે અરજી ફોર્મમાં આપેલો છે તેમાંથી તમે જોઈને માહિતી મેળવી શકો છો। ત્યારબાદ છે પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીનો દાખલો, પોલીસ વેરિફિકેશન, તમે હજી સુધી કોઈ ગુનો કરેલો નથી તેની બાહેંધરી આપતો પોલીસ સબ PSIનો પોલીસ વેરિફિકેશનનો દાખલો, જે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં નીકળી જશે। અરજદારના વાલીના વ્યવસાયની માહિતી, તમારા પિતા માતા ઘરનો તમારો શું વ્યવસાય છે તેની તમારે માહિતી રજૂ કરવાની રહેશે, તેનો પુરાવો સાથે લઈ જવો। ઘણી જગ્યાએ માંગે છે, ઘણી જગ્યાએ નથી માંગતા। અરજદારનો તલાટી સાથે રૂબરૂ જવાબ, આ વસ્તુ શું છે તે તમને અરજી ફોર્મમાં આપેલું છે। અરજી ફોર્મમાં એ 3જા અથવા 4થા નંબરના પેજ ઉપર લખેલા છે કે અરજદારનો રૂબરૂ જવાબ જે તલાટી દ્વારા સાઇન કરી આપવામાં આવશે તેની પણ ફોર્મ સાથે જોઈન્ટ હશે, એટલે એમાં તમારી સાઇન તલાટી પાસે થઈ જશે। ત્યારબાદ છે સરપંચ અને તલાટીનો દાખલો, જેમાં તમને એ લખાણ કરી આપશે કે ભાઈ આ વ્યક્તિને ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર છે તો કાઢી આપવા વિનંતી, કે આ કારણોસર એને જરૂર છે, અને તે પણ આની પણ ડિટેલ કદાચ ફોર્મમાં હશે। હવે જોઈએ કે ડોમિસાઇલ પ્રમાણપત્ર માટેનો અરજી ફોર્મની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે અરજીનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો। જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જરૂરમાં જરૂર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એવી અમારી વિનંતી છે। વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। જય માતાજી।